નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આપણે ચેપ્ટર 2ના બૂસ્ટર વિડીયોમાં આગળ વધીએ છીએ। આજનો આપણો કોન્સેપ્ટ છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં બે વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઉર્જા। અહીં આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે આ બાહ્ય ક્ષેત્ર છે। હવે સીધી વાત છે કે આ વિદ્યુત ક્ષેત્ર જે છે એ કોઈ વિદ્યુતભારનું હશે, પણ એ કયા વિદ્યુતભારનું છે આપણે ચિંતા કરવાની જરૂર નથી। આ વિદ્યુત ક્ષેત્રની અંદર મેં અહીં બે વિદ્યુતભાર જે છે દર્શાવેલા છે, Q1 અને Q2। એમની વચ્ચેનું અંતર જે છે R છે। તો આ બંને વિદ્યુતભારોને આ બાહ્ય ક્ષેત્રની અંદર આવી રીતે ગોઠવવા માટે કેટલું કાર્ય કરવું પડે અથવા તો આ તંત્રની ઉર્જા કેટલી થાય, તો આપણા સેમ કોન્સેપ્ટથી આપણે જઈશું। સૌપ્રથમ જે છે Q1 અને Q2 જે છે એને આપણે અનંત અંતરે જે છે એ ધારી લઈશું, બરાબર। હવે સૌપ્રથમ Q1 ને અનંત અંતરેથી આપણે એ બિંદુએ લાવશું, તો એની માટે કરવું પડતું કાર્ય આપણે W1 કહેશું। કાર્યનું સૂત્ર વિદ્યુતભાર ગુણ્યા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એટલે VA માઇનસ V ઇન્ફિનિટી। અનંત અંતરેથી એ બિંદુએ લાવીએ છીએ, અનંતનું સ્થિતિમાન આપણને ખ્યાલ છે શું થશે, શૂન્ય થશે। તો ફક્ત આપણે એ બિંદુનું સ્થિતિમાન લેવું પડશે। પણ હવે વિદ્યાર્થી મિત્રો યાદ હોય તો આની પહેલાંની જે થિયરી આપણે ભણ્યા હતા એની અંદર કોઈ બાહ્ય ક્ષેત્ર નહોતું, તો ત્યારે એ બિંદુનું સ્થિતિમાન જે છે એ શું હતું, શૂન્ય। પણ અહીંયા શૂન્ય થશે નહીં, કારણ કે એ બિંદુ જે છે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર છે। તો એ બિંદુનું સ્થિતિમાન આપણે કોના લીધે લેવું પડશે, આ બાહ્ય ક્ષેત્રના લીધે। તો એ બિંદુનું સ્થિતિમાન જે છે એનું સૂત્ર, હવે સ્થિતિમાનનું સૂત્ર તમને ખ્યાલ જ છે, E ગુણ્યા R થશે, બરાબર છે। તો અહીંયા એ બિંદુનું સ્થિતિમાન E ગુણ્યા R, અને ધારો કે એ બિંદુ જે છે એનું સ્થાન સદિશ જે છે R1 છે, તો અહીંયા એ બિંદુનું સ્થિતિમાન આપણે મૂકીએ છીએ E ગુણ્યા R1, બરાબર। એ બિંદુનો સ્થાન સદિશ સંદર્ભ બિંદુને અનુલક્ષીને મેં R1 લીધો છે, તો આ એ બિંદુ માટે જે છે એ થશે। ચાલો, હવે એવી જ રીતે Q1 જે છે એ અહીંયા આવી ગયું છે। હવે Q2 ને આપણે અનંત અંતરેથી બી બિંદુએ લાવવાનું છે, તો હવે તમને ખ્યાલ આવી ગયો છે કે ભાઈ અનંત અંતરનું સ્થિતિમાન શૂન્ય છે એટલે આપણે લખતા નથી, બરાબર। અહીંયા આવશે બી બિંદુનું સ્થિતિમાન। પણ હવે ધ્યાનથી સમજજો કે બી બિંદુનું જે સ્થિતિમાન જે છે એ મારે કોના લીધે મેળવવાનું રહેશે, તો કે એક તો એની બાજુમાં Q1 વિદ્યુતભાર છે એના લીધે મેળવવાનું રહેશે, બીજું આ બાહ્ય ક્ષેત્રના લીધે પણ। એટલે બી બિંદુનું કુલ સ્થિતિમાન આપણને બાહ્ય ક્ષેત્રના સ્થિતિમાન વત્તા Q વિદ્યુતભારના લીધે મળતા સ્થિતિમાનના સરવાળા જેટલું હશે, બરાબર। તો અહીંયા Q2 જે છે એઝ ઇટ ઇઝ, બરાબર। હવે બી બિંદુનું સ્થિતિમાન સૌ પ્રથમ બાહ્ય ક્ષેત્રના લીધે, એટલે E ગુણ્યા આપણે લખશું R2, બી બિંદુનો સ્થાન સદિશ આપણે R2 કહી દઈએ છીએ, વત્તા હવે કોના લીધે આવશે, Q1ના લીધે, બરાબર। તો K Q1, અને Q1 થી બી બિંદુનું અંતર છે આ। ચાલો, તો W2 જે છે એને આપણે કંઈક આવી રીતે લખી શકીએ, Q2 જે છે અંદર ગુણી નાખીએ તો Q2 ER2 પ્લસ K Q1 અપોન R। હવે તંત્રની કુલ સ્થિતિ ઉર્જા આપણે જોતી હોય અથવા કુલ કાર્ય, તો બંને કાર્યનો આપણે સરવાળો કરવો પડે, બરાબર। તો W1 જે છે આપણી પાસે છે કેટલું છે, Q1 ER1 પ્લસ Q2 ER2 પ્લસ K Q1 R। તો અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સમજો, તો અહીંયા આ જે સૂત્ર જે છે આપણું, અહીંયા Q2 જે છે એ ભૂલાઈ ગયું છે, ફરીને લખી નાખો છું। ચાલો, અહીંયા આપણું જે સૂત્ર છે એમાં તમે જુઓ આ બંને વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઉર્જા તો આવે જ છે। જ્યારે આપણે આ થિયરી ભણ્યા કે ભાઈ Q1 અને Q2 બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર R હોય તો એની માટે તંત્રની સ્થિતિ ઉર્જા જે છે એનું સૂત્ર આપણે આવું મેળવ્યું હતું, U બરાબર K Q1 Q2 અપોન R। તો એ તો આવે જ છે, સાથે સાથે અહીંયા બે ટર્મ વધે છે, અને કઈ છે, બાહ્ય ક્ષેત્રના લીધે ઉર્જા।
કારણ કે હવે આ બે વિદ્યુતભારો ક્યાં પડેલા છે? બાહ્ય ક્ષેત્રની અંદર. તો તમે અહીંયા સમજી શકો કે બંને વિદ્યુતભારની ઉર્જા તો આવવાની જ છે, સાથે સાથે આ બાહ્ય ક્ષેત્રના લીધે પહેલા પાસે ઉર્જા જે છે અને બાહ્ય ક્ષેત્રના લીધે બીજાની ઉર્જા, આ બંને પદ જે છે એ વધશે. ધારો કે આમાં ને આમાં 3 વિદ્યુતભાર આપ્યા હોય, બરોબર છે, તો 3 વિદ્યુતભારની પોતાના તંત્રની જે ઉર્જા છે તો આવશે જ તે, બરોબર. સાથે સાથે અહીંયા 3 પદ વધશે, Q1R1, Q2R2 અને Q3R3 વાળું. આપણને ટેક્સ્ટબુકમાં 3 વિદ્યુતભાર માટે બાહ્ય ક્ષેત્રમાં આપેલું નથી, પણ આ કોન્સેપ્ટ તમે વ્યવસ્થિત સમજી શકો એટલા માટે હું તમને વાત કરું છું. તો અહીંયા ફક્ત ખાલી વધારો કયા પદનો થયો છે? તો કે બાહ્ય ક્ષેત્રના લીધે બંને વિદ્યુતભારની જે ઉર્જા છે એ પદ આમાં ઉમેરાયા છે. તો આશા છે વિદ્યાર્થી મિત્રો આ કોન્સેપ્ટ તમને સમજાણો હશે. મળીએ હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં.